ગઈકાલે એક લગ્નમાં ગયો હતો, જબરદસ્ત ભીડ હતી. અને એના પહેલાંના દિવસે એક બેસણામાં ગયો હતો, ચકલાઈ નહોતા ફરતા. ખબર પડી ગઈ મને કે કોણ ક્યારે આવે છે. તું યાર શું કોઈના માટે કંઈ કરવું? ખબર છે જ્યારે અંતિમ સમય આવવાનું ત્યારે કોઈ ઊભું નહીં રહે, અને સારા સમયમાં બધા જ આવીને બતાવશે કે અમે કેટલા સારા છે તમારા માટે, અમે ખરેખર બહુ સંબંધ રાખ્યો તમારા જોડે. ના ના ના, તમે હતા તો જ અમને સારું લાગે, ફલાણું ટીકણું તે ઘણું. મને ખબર પડી ગઈ મારે શું કરવું. તમે સમજી જજો તમારે શું કરવું. કોઈને ખવડાવવા કરતાં પોતે જાતે ખાઓ, પોતાની બુદ્ધિની ગ્રોથ કરો. 2-2.5 લાખ 3 લાખ 5 લાખ 10 લાખ કોઈના પાછળ બિલકુલ ના ખર્ચો. જસ્ટ મેમોરી બનીને રહેશે, પરંતુ એ મેમોરી તમને જીવનમાં ક્યારે આગળ નહીં વધારે. તો એજ્યુકેશનમાં પૈસા ઇન્વેસ્ટ કરો, પોતાની જાત પાછળ ખર્ચો, ટ્રાવેલ કરો. એ લગ્નમાં પૈસા બગાડવા કરતાં, એ વાહિયાત સંસ્કૃતિને ફોલો કરવા કરતાં પોતાની અંદર ઇન્વેસ્ટ કરો. બહુ મળશે, જબરદસ્ત મળશે. નહીં વિચાર્યું હોય એટલું મળશે. તો જેટલું જલ્દી સમજી જાઓ એટલું વધારે સારું. બાકી ખરાબ પરિસ્થિતિમાં મને નહીં ખબર તમારા લગ્નમાં આવ્યા એટલા ઊભા રહેશે કે નહીં, પરંતુ હું આવીને ઊભો રહીશ એને બિલકુલ ચિંતા ના કરતા. અને ખરાબ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાના પ્રયાસ આપણે કરતા રહીશું, એની પણ ચિંતા બિલકુલ ના કરતા. પરંતુ મને તો અસલિયત તમને કેવી હતી એટલા માટે મેં તમને કહી દીધી. હવે તમારી ઈચ્છા, તમારે આગળ શું કરવું.